જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભાજપ નેતા જીતુ વાઘાણીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં જાહેર સંબોધન દરમિયાન વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે દેશ વિરોધી લોકો બબુચક સરકારને સત્તા પર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તમે બધા જ સમજો છો, માટે મોદી સરકારને ફરી વખત સત્તા પર લાવજો। અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે। એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે। તમે સમજો માણસો સમજી જાજો, ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા બાણેથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે। મોદીજી જેવી હાવજના ભૂમિમાં શું હાવજ સરકાર બનાવવા માંગતા નથી, એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે। એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં, ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે, એને જવાબ દેવાનો સમય હાથની મે છે। આ મામલે કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી। વધુમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાછલા 10 વર્ષથી દેશમાં બબુચક સરકાર છે। બબુચક સરકારના સાંસદ ન તો ઘેડ પંથકના ગામડાના ચોમાસાની સમસ્યા દૂર કરી શક્યા, ન તો તેમના સાંસદ જૂનાગઢની પ્રજાને ક્યારેય જોવા મળ્યા। ત્યારે જીતુ વાઘાણી આ પ્રકારના ખોટા નિવેદન ન કરે તેવી કોંગ્રેસ દ્વારા ટકોર કરાઈ હતી। યુગ પુરોહિત, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। હાલ કાલે કેશોદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માન્ય જીતુભાઈ વાઘાણી દ્વારા બફાટ કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં આપણે બબુચક સરકાર લઈ આવવાની નથી। ત્યારે હું માન્ય જીતુભાઈને પૂછવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના સાંસદ છે, પોરબંદરમાં પણ કેશોદ વિધાનસભા છે, પોરબંદરમાં ત્યારે પોરબંદરમાં પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો આપ શું આપના જ પાર્ટીના લોકોને બબુચક કહો છો કે સામેવાળી પાર્ટીના લોકોને બબુચક કહો છો? આ બબુચક મુદ્દા આધારિત વાત કરવાની હોય છે। ત્યારે છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને હાલના અમારા કોંગ્રેસના ઉમેદવાર બંનેનો સર્વેયુ કરીએ તો ભારતીય કોંગ્રેસના જે ઉમેદવાર છે માન્ય હીરાભાઈ જોટવા તેનું બધું ભારે છે। ત્યારે આ લોકો મુદ્દાઓ ભૂલી ગયા છે, હારવાના ડરથી હાર ભાડી ગયેલા નેતા દ્વારા જે પણ બફાટ કરવામાં આવ્યું છે તેને કોંગ્રેસ પરિવાર વતી હું વખોડું છું અને આગામી સમયમાં માન્ય જીતુભાઈ વાઘાણીને પણ વિનંતી કરું છું કે બબુચક અને આ બધી રાજનીતિ આપણે ચૂંટણી પછી રમશું। અત્યારે મુદ્દા આધારિત રાજકારણ કરીએ, મુદ્દા આધારિત વાત કરીએ। આગામી સમયમાં જે પણ ભાષામાં સમજશે એ ભાષામાં અમે જવાબ દેવાની તાકાત ધરાવીએ છીએ। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।